जय माताजी। अपना सिलाई मशीन में जो જ્યારે ઢીલી કે આપણે બહુ આમ ખેંચાઈને સિલાઈ આવતી હોય તો આપણે શું કરવું જોઈએ કે જો આપણે ખેંચાઈને સિલાઈ આવતી હોય તો આપણે આ જે સેટિંગ છે તેને સેજ આપણે ઢીલું કરી દેવાનું રહેશે અને આપણે જ્યારે આપણી ઢીલી બહુ સિલાઈ આવતી હોય તો આને આપણે સેજ કડક કરી દેવાનું રહેશે આ સેટિંગને। અને આ જે આપણી જે ચકરડી છે એની વચ્ચે આપણે કદાચ ધાગો કે એવું રહી ગયું હોય તો આપણે એનો કાઢવાનો રહેશે અને સાફ કરવાનું રહેશે, પછી એની ઉપર ઓઇલ કરવાનું રહેશે। તો આપણે આ સાઈડ બધે આપણે સાફ કરવાનું રહેશે અને આપણો જે ધાગો છે આપણે યુઝ કર્યો છે તે એનો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા બધું બરોબર જ છે। તો અહીંથી મારો ધાગો સેટ થઈને આ ટાઈપથી મેં આની અંદર નાખીને પછી આની અંદરથી આમ આપણે અહીંયા પોરવી અને પછી આપણે સૂઈમાં આપણે સ્ટીચ આપણે પોરવ્યો છે અને આપણે નીચે અહીંયા આપણે ઓઇલ કરવાનું રહેશે અને આપણે જે અહીંયા સૂઈ છે અહીંયા પણ આપણે ઓઇલ કરવાનું રહેશે અહીંયા। તો આ ટાઈપનું આપણે ઓઇલ કરવાનું રહેશે અને જ્યારે ઉપરનો આપણો ધાગો જો ઢીલો આવતો હોય તો આપણે નીચેનો બોબિન છે તેને આપણે ફિટ સેજ હરખું કરી લેવાનું રહેશે અને ઉપર નીચેનો હરખો ન આવતો હોય તો આપણે આ સિલાઈ મશીનમાં ધ્યાન રાખવાનું રહેશે। તો આ જે સેટિંગ છે એની ઉપર જ બધું રહે છે। તો સેટિંગમાં આપણે ખાસ ધ્યાન કરી લેવાનું છે। સેટિંગમાં જ્યારે દોરો આપણો ઢીલો આવતો હોય તો આને આપણે કડક કરવાનું રહેશે અને જો કડક આવતો હોય તો ઢીલું કરવાનું રહેશે અને આપણે દોરામાં પણ ઘણી ખામી આવે છે। જો આ દોરો આપણે મારે આ ટાઈગર પોલીનો છે તો આપણે ઘણી બધી પોલી યુઝ કરીએ છીએ તો એમાં જે બેસ્ટ ટાઈગર પોલી જે આવે છે તે પણ સરસ આવે છે, તે આપણે યુઝ કરી શકીએ છીએ જેનો પતળો દોરો આવે છે અને સરસ પણ આવે છે અને એક આ આવે છે તો આ અને એક આ KTL એનો પણ ધાગો સરસ આવે છે અને એક આ વર્ધમાન જેનો ધાગો પણ સરસ ટાઈગર જેવો તે સરસ આવે છે। તો આ પોલી પણ સરસ આવે છે હેમર પોલી અને એક આ સાથિયા જો આ એક VTM છે તેનો સેજ ધાગો જાડો આવે છે પણ આપણે સેજ સિલાઈ સેટિંગ આપણે ઢીલું કરીએ છીએ તો આ દોરો સરસ રીતે ચાલે છે એટલે આ ટાઈપના બધા ધાગા હું વાપરું છું અને સરસ પણ ચાલે છે। તો જો કદાચ ધાગો જાડો આવી ગયો હોય તો આપણે સેજ આને ઢીલું કરવાનું રહેશે અને પતળો ધાગો હોય તો કંઈ પણ વાંધો નથી અને ધાગો જ્યારે જાડો પોરવ્યા પછી આપણે જ્યારે પતળો ધાગો પોરવીએ છીએ ત્યારે આને પાછું સેટિંગ જેટલું છે એટલું આપણે કડક કરવાનું રહેશે। તો આ ટાઈપનો સિલાઈનો જે પ્રોબ્લેમ હોય કડક કે ઢીલી સિલાઈનો તો તમે આ ટાઈપનું સેટિંગમાં એક વખત જોઈ જુઓ કે બરોબર રીતે સરસ સિલાઈ આવે છે। તો તમારે આવી રીતે સિલાઈનું સેટિંગ કરવાનું રહેશે ઘરે જે આપણીથી થઈ શકે એ ટાઈપનું। જો ધાગામાં પણ પ્રોબ્લેમ હોય તો પણ સિલાઈનું સેટિંગ સરખું નથી આવતું એટલે સારી આપણે ધાગો વાપરવાનો છે અને સરસ સિલાઈ આવે એટલું જ તે આપણે જરૂર હોય કે આપણે સીવીએ છીએ તો સરસ સિલાઈ આવવી જોઈએ। તો જય માતાજી। વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।